ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા એક નવા મિની બ્લોગમાં। આજે સાંજની રસોઈમાં કંઈક ખાસ બની રહ્યું છે। જુઓ, અહીં ગરમા ગરમ કઢી ઉકળી રહ્યું છે અને કઢીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે। મેં સાચું કહું તો કઢી જોતા તો મને બી ભૂખ લાગી ગઈ એવી બની છે। આજે કઢીની સાથે મેં બનાવ્યા છે બાજરીના રોટલા। ગુજરાતી ઘરમાં કઢી હોય એટલે બાજરીના રોટલા જુઓ, એક બાજુ કઢી તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ ગરમા ગરમ રોટલા શેકી રહી છે। રસોઈ બનાવતા બ્લોગ બનાવવાની મજા જ અલગ હોય છે। રસોઈ પતાવવાની હું આવી ગઈ રૂમમાં, કારણ કે જીતનું હોમવર્ક બાકી હતું। આજે એને સ્કૂલમાંથી ઘણું બધું લેસન મળ્યું છે। જુઓ કે એટલો ધ્યાનથી લેસન હોમવર્ક કરી રહ્યો છે, એટલે કે ધ્યાનથી એનું હોમવર્ક કરી રહ્યો છે। એક મમ્મી તરીકે રસોઈની સાથે સાથે બાળકોના ભણતરનું બી ધ્યાન રાખવું પણ એટલું જરૂરી છે, ખરું ને? હોમવર્ક પત્યા પછી હવે અમારી મસ્તીનો ટાઈમ શરૂ થઈ ગયો। જીતનું લેસન પતાવીને બહુ જ આનંદ થયો હતો, એટલે એ મારી સાથે મસ્તી કરી। આખો દિવસ ગમે જેટલો થાક લાગ્યો પણ જ્યારે બાળક આ રીતે ગળે વળગે અને મસ્તી કરે ત્યારે બધો જ થાક ઉતરી જાય। આ જ છે ફેમિલીનું સાચું સુખ। બસ આવો હતો અમારો આજનો સાંજનો રૂટીન। રસોઈ, ભણતર, થોડી મસ્તી। તો તમને અમારા મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। કમેન્ટમાં જણાવજો કે તમને વધુ શું ગમ્યું। મળીએ નવા બ્લોગમાં। જય માતાજી।